અમદાવાદની વસ્ત્રાલની ઘટનાએ સમગ્ર ગુજરાતના લુખ્ખા તત્વો અસામાજિક તત્વોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। જે રીતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આદેશ આપવામાં આવ્યા છે, તેના કારણે બુટલેગરો હોય, જુગારધામ ચલાવનારા લોકો હોય, અસામાજિક તત્વો હોય, જે પણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા લોકો હોય, તેમના ઘરો પર હવે બુલડોઝર ચાલી રહ્યા છે। તેમણે જે ગેરકાયદેસર મિલકતો બનાવી છે, તેમને તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ને આજે દરિયાપુરના મનપસંદ જીમખાના ખાતે દાદાનું બુલડોઝર પહોંચ્યું હતું। કેવી કાર્યવાહી કરવામાં આવી છે, ને ત્યાં વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા વસ્ત્રાલની ઘટનાની ગંભીરતાને લઈને હવે જે અસામાજિક તત્વો બેફામ બન્યા છે, તેમને ડામવા માટે તમામ જિલ્લાઓના પોલીસ વડાને સૂચન કર્યા હતા અને જે અસામાજિક તત્વો હોય, ગુંડા તત્વો હોય, તેમની યાદી તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું। ત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે પ્રોહિબિશનના ગુનામાં, શરીર સંબંધી, જમીનના ગુનામાં તેમજ અલગ અલગ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો છે, તેમના વિરુદ્ધ યાદી તૈયાર થઈ ચૂકી છે। તેમના ગેરકાયદેસર બાંધકામો સામે, મિલકતો સામે હવે તંત્રનું બુલડોઝર પણ ચાલી રહ્યું છે। ગઈકાલે એસએમસી દ્વારા જુગાર તેમજ પ્રોહિબિશનના ગુનામાં જે મુખ્ય આરોપીઓ છે, જે બુટલેગરો છે, તેમની યાદી પણ બહાર પાડી હતી ને અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ જિલ્લાઓમાં જે ગેરકાયદેસર બાંધકામો અસામાજિક તત્વોના છે, આ ગુંડા તત્વોના છે, તેમને તોડી પાડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। ત્યારે આજે અમદાવાદના દરિયાપુર વિસ્તાર ખાતે આવેલા મનપસંદ જીમખાના જે અવારનવાર વિવાદમાં જોવા મળે છે, મનપસંદ જીમખાનામાં ભૂતકાળમાં જુગારધામ પણ ઝડપાઈ ચૂક્યું છે। આના જ કારણે હવે એસએમસીના વડા નિર્લિપ્ત રાય છે, તે આજે પોતે દરિયાપુર ખાતે મનપસંદ જીમખાના પહોંચ્યા હતા અને જે ગેરકાયદેસર બાંધકામ આ જીમખાના ઉપર કરવામાં આવ્યું હતું, તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમની મદદ લઈને આ ડિમોલેશનની કામગીરી છે હાથ ધરવામાં આવી હતી। જેમાં ગોવિંદ પટેલ ઉર્ફે ગામાનું આ મનપસંદ જીમખાનું આવેલું છે અને અહીંયા જુગારધામ પર ચાલતા હોવાના ભૂતકાળમાં આરોપો સામે આવ્યા હતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય, એસએમસી હોય, તેમના દરોડા પાડીને ભૂતકાળમાં અહીંયાથી જુગારધામ પણ ઝડપ્યું છે અને આવી રીતે અમદાવાદમાં જે લિસ્ટેડ બુટલેગરો હોય, તેમના ઘરે પણ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અલગ અલગ જિલ્લાઓમાં જે ગુંડા તત્વો છે, તેમની યાદી તૈયાર થઈ ચૂકી છે। તેમના ગેરકાયદેસર બાંધકામો ઉપર હવે બુલડોઝરવાળી કાર્યવાહી થઈ રહી છે ને હવે ગુજરાત સરકારે, ગુજરાત પોલીસે પણ આરોપીઓને કેવી રીતે ડામી શકાય તેના માટે એક તોડ શોધી લીધો છે કે આરોપીઓને બેઘર કરવા અને તેના જ ભાગરૂપે આ કાર્યવાહી થતી હોય તેવું કહેવાય રહ્યું છે। એમસીના ચોપડે જે બીજા આરોપીઓ છે, જેમાં એ લોકો એ જે ગુનાહિત કૃત્ય કરવાથી મિલકતો મેળવેલી છે અથવા જે છે આ રીતે ગેરકાયદેસર બાંધકામ કરેલા છે, એ અમે રેકોર્ડમાં હશે તો બીજી લિસ્ટ જે છે સંબંધિત કચેરીઓને જરૂરથી મોકલવામાં આવશે। साहब आप શું માનો છો આટલા બધા ये डीजीपी सर के आदेश अनुसार जो है एसएमसी ने एक लिस्ट बनाई थी, जिसमें जो एसएमसी ने प्रीवियस रेड्स करी थी, उसमें जो अपराधी थे, उन अपराधियों की जो प्रॉपर्टीज़ थी, उन्होंने जहाँ जहाँ पे जो है गैरकायदेसर जो है कंस्ट्रक्शंस किए थे, उन सब कंस्ट्रक्शंस को आइडेंटिफाई किया गया है। और जहाँ जहाँ ये हमारे ध्यान पे आया कि कंस्ट्रक्शन जो है इलीगल है, कि एनक्रोचमेंट है, तो वहाँ वहाँ हमने संबंधित जो है अधिकारियों को ये डिमोलिशन करने के लिए जो है आग्रह किया, उनको रिपोर्ट करी है और उसके अनुसार जो है आज अहमदाबाद में 3 जगह कार्रवाई की जा रही है। થેન્ક યુ સર, થેન્ક યુ। ત્યારે હવે જોવાનું રહ્યું કે હાલ જે તંત્રનું બુલડોઝર અલગ અલગ જગ્યાએ ચાલી રહ્યું છે, તો તેમાં ખરેખર અસામાજિક તત્વો, ગુંડા તત્વો હોય, તે એમની શાન ઠેકાણે આવશે, તેઓ કાયદાનું પાલન કરતા થશે કે કેમ, તે તો હવે આગામી સમયમાં ખબર પડશે। પરંતુ અત્યારે દરિયાપુર મનપસંદ જીમખાના ઉપર મોટી કાર્યવાહી એસએમસી દ્વારા કરવામાં આવી હોય, કોર્પોરેશનની મદદ લઈને, તેવું કહેવાય રહ્યું છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ